ડ્રગ્સ એક એવું દૂષણ છે જે આજે દેશના યુવાધનને બરબાદ કરી રહ્યું છે। ચિંતા એ વાતની છે કે વધુને વધુ યુવાનો તેના બંધાણી બની રહ્યા છે। ભારતમાં દૂષણને ડામવા કેવો કાયદો છે, તેમાં શું જોગવાઈ છે, આવા કેસમાં ન્યાયતંત્રની ભૂમિકા કેટલી અસરકારક સાબિત થઈ રહી છે તે વિશે ઊંડાણથી સમજીએ। ડ્રગ્સનું દૂષણ જે માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર સામાજિક માળખા અને દેશના ભવિષ્યને ઉદયની જેમ ખાઈ રહ્યું છે। આ દૂષણને ડામવા પોલીસ અને તપાસ એજન્સીઓની સાથે ન્યાયતંત્રની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થઈ રહી છે। નશીલા પદાર્થોના વ્યવસાય અને ઉપયોગ પર અંકુશ લાવવા એનડીપીએસ એક્ટ અમલમાં છે। નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ એટલે એનડીપીએસ। આ કાયદાનો અમલ 1985માં થયો। તેને વિદેશી કાયદાઓને અનુરૂપ બનાવાયો છે। કાયદાની મુખ્ય વિશેષતા તેની સજાની જોગવાઈ છે। એનડીપીએસ હેઠળ ગાંજો, ચરસ, અફીણ, હેરોઇન, કોકેઇન તેમજ એમડીએલસીડી જેવા સિન્થેટિક ડ્રગ્સનો સમાવેશ થાય છે। માત્ર વેચાણ જ નહીં પરંતુ સંગ્રહ, પરિવહન, વિતરણ કે સહભાગિતા પણ ગંભીર ગુનો ગણાય છે। એનડીપીએસ એક્ટના અંદર સૌથી મહત્વની અને મેન્ડેટરી જોગવાઈ છે આરોપી જ્યારે પકડાય ત્યારે તેની પાસેથી જે પ્રમાણે માદક પદાર્થ ગાડીમાંથી મળી આવેલું હોય તો એ પ્રમાણે તેના કબજા ભોગવવામાંથી મળી આવેલું એ પ્રમાણે એને ઠરાવ આપવામાં આવે છે। તેમજ તેની ભાષામાં તેને સમજ આપવામાં આવે છે। ત્યારબાદ તેની પાસેથી બીજો અન્ય જે ચીજ વસ્તુ મળી આવેલ હોય તે એફએસએલ ખાતે મોકલવામાં આવે છે। તેમજ મેન્ડેટરી જોગવાઈઓનું પાલન કરી અને કેસ પુરવાર કરવામાં આવે છે। અગાઉ સાક્ષીઓની ગેરહાજરી કે તપાસમાં રહેલી ક્ષતિઓને કારણે ટ્રાયલ લંબાતી હતી, પરંતુ હવે પુરાવાઓને વૈજ્ઞાનિક અને દસ્તાવેજી રીતે એટલા મજબૂત બનાવવામાં આવ્યા છે કે ટેકનિકલ ખામીને કોઈ અવકાશ રહેતો નથી। કાયદાની વિશેષતા એ છે કે સજા જથ્થા પર આધારિત હોય છે। જથ્થો ઓછો હોય તો સજા ઓછી હોઈ શકે છે, પરંતુ વ્યવસાયિક જથ્થો હોય તો 10 થી 20 વર્ષની કેદ અને ભારે દંડની જોગવાઈ છે। ઘણી વખત દંડ લાખોથી કરોડોમાં પહોંચે છે। એનડીપીએસ હેઠળ જામીન માટે કોર્ટને પ્રાથમિક રીતે સંતોષ થવો જરૂરી છે કે આરોપી દોષિત નથી અને ફરી ગુનો કરવાની શક્યતા નથી, જેથી આ કાયદામાં જામીન મળવા અત્યંત મુશ્કેલ બને છે। જો ઓછી માત્રામાં માદક પદાર્થનો જથ્થો પકડાયો હોય તો 10 વર્ષની સજાની જોગવાઈ છે। તેમજ જો વધારે પદાર્થ કોમર્શિયલ જથ્થા કરતાં પણ વધારે પદાર્થ પકડાયેલો હોય માદક પદાર્થ તો 20 વર્ષ સુધીની સખત કેદની સજા। તેમજ જો આરોપી અન્ય બીજી વાર પણ માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ, એકવાર નામદાર કોર્ટે એને કન્વિક્શન કરેલ હોય અને જો બીજી વાર પણ ફરીથી તે માદક પદાર્થના જથ્થા સાથે પકડાય તો તેને દોઢી સજા કરવામાં આવે છે। નશાની લત સંગઠિત અપરાધો અને આતંકવાદી પ્રવૃત્તિઓના ફંડિંગ સાથે પણ જોડાયેલી હોય છે। તેથી કોર્ટનો કડક અભિગમ સમાજમાં સુરક્ષાની ભાવના જગાડે છે અને ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરે છે। ધવલ બારોટ, જીએસટીવી, અમદાવાદ।